ડેસર તાલુકામાં ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું હતું। તાલુકાના રાતડિયા ચોકડી પાસે સરદાર આવાસ લેન મકાન કુલ 19 જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા। કોઈપણ કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વગર ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું છે। ગરીબ પરિવારોને સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આવાસો જેસીબી મશીનથી તોડી પાડવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપોથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી સમગ્ર કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે। તો રજૂઆત મુજબ સરકારની યોજના હેઠળ વર્ષો પહેલા ફાળવાયેલા આવાસો પર લાભાર્થીઓના કાયદેસર હક હોવા છતાં પણ કોઈ પૂર્વ નોટિસ, કોઈ કાયદેસર કાર્યવાહી કે કોઈ પારદર્શક પ્રક્રિયા વિના જેસીબી ચલાવવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ગ્રામજનોનો પ્રશ્ન છે કે જો આવાસો ગેરકાયદેસર હતા તો વર્ષો સુધી તંત્ર મૌન કેમ રહ્યું અને જો કાયદેસર હતા તો તેમને તોડવાનો અધિકાર કોને આપ્યો? આ મામલામાં સૌથી ગંભીર બાબત માનવામાં આવી રહી છે કે ગરીબ અને વંચિત પરિવારો માટે સરકાર દ્વારા ઊભા કરાયેલા આશ્રય સ્થાનોને જ તંત્રની આંખો સામે જમીન દોસ્ત કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેને કારણે પંચાયતની કામગીરી, જવાબદાર અધિકારીઓની ભૂમિકા અને સમગ્ર પ્રક્રિયાના પારદર્શિતા અંગે ગંભીર શંકાઓ ઊભી થઈ છે। ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે આવાસો તોડવાનો આદેશ કોના દ્વારા આપવામાં આવ્યો તેની તપાસ થાય, પૂર્વ નોટિસ, કાયદેસરની કાર્યવાહી અંગેના તમામ દસ્તાવેજો જાહેર કરવામાં આવે, જવાબદાર વ્યક્તિઓની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, અસરગ્રસ્ત પરિવારોને ન્યાય અને વળતર આપવામાં આવે। સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે ગરીબોના માથેનું છાપરું તોડનાર સામે શું ખરેખર કાર્યવાહી થશે કે પછી સમગ્ર મામલો ફાઇલોમાં જ દબાઈ જશે? હવે સમગ્ર વિસ્તારની નજર તાલુકા અને જિલ્લા તંત્રની કાર્યવાહી પર મંડાયેલી છે। જો આક્ષેપો સાચા સાબિત થાય તો આ ઘટના માત્ર વહીવટી બેદરકારી નહીં પરંતુ ગરીબોના અધિકારો પર ગંભીર પ્રહાર તરીકે જોવામાં આવી શકે છે। મેરાકુવામાં જે આવાસ તોડી પાડવા બાબતે જે અરજદારોએ મને આવેદનપત્ર આપેલું હતું ઓફિસે આજે બપોરે, તો એની અત્યારે ઘટનાસ્થળ સ્થળે રૂબરૂ મુલાકાત કરી આગળ જે પણ દોષિત હશે એની સામે કાર્યવાહી કરવા માટે પંચકેસ રોજકામ કરવા માટે અમે આવેલા છીએ। તો આવાસ લાભાર્થી જેટલા પણ છે અહીંયા એમને રૂબરૂમાં પંચકેસ કરીને નિવેદન લઈ અને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે। સર, કેટલા પરિવારો, કેટલા મકાનો અહીંયા હતા? આવાસ અંદાજિત 19 આવાસ હતા। હવે તલાટી મંત્રીના રેકર્ડમાં કેટલા આવાસ છે એ પણ ચેક કરવામાં આવશે અને જે પણ દોષિત હોય આ ગેરકાયદેસર રીતે તોડી પાડે છે એની સામે કાર્યવાહી કરવામાં આવશે।